હવે જ્યારે મારી આંખ ખુલી છે ત્યારે અમે હતા સીધા દ્વારકા. સો વેલકમ ટુ દેવનગરી દ્વારકા. જો તમે ગુજરાતી છો તો તમે દ્વારકાધીશના દર્શન કરે જ હશે, પણ હું પહેલી વાર દ્વારકામાં આવ્યો છું. ખબર નહીં મારા માટે હુકમ નહોતા થયા એટલે મેં દર્શન નથી કર્યા અત્યાર સુધી, પણ આજે હવે હુકમ થઈ ગયા છે તો અમે કરીશું દર્શન દ્વારકાધીશના. સો ફાઇનલી વાગ્યા છે સવારના 6:15 અને અમે પહોંચી ગયા છે સરસ દ્વારકાધીશ મંદિરે. જઈ રહ્યા છે અમે દ્વારકાધીશના દર્શન કરવા. ખબર નહીં એવું કેમ છે, પણ મારે જ્યારે ફ્રેન્ડ જોડે ફરવા જવાનું ત્યારે અમને ફરવા જવાની ઈચ્છા ચોમાસામાં જ થાય છે. ગાડીમાં ઉતર્યા પછી મને થોડું લાગ્યું ખરા ખરું વ્હાઇટ પેન્ટ પહેરીને આવ્યો ને તકલીફ થઈ છે, કેમ કે વરસાદી માહોલ છે ને છાંટા ઉડશે વ્હાઇટ પેન્ટ ખરાબ લાગશે. પણ જ્યારે દિવસ આખો પૂરો થયો ત્યારે ખબર પડી આ મારું બેસ્ટ ડિસિઝન હતું ભાઈ. શું ફોટા આવ્યા છે, ગજબ. આ મારા પાછળ વ્યૂ જોવા દરિયાનો સરસ, શું મસ્ત મોજા આવી રહ્યા છે. હાય હાય, નેક્સ્ટ લેવલ ભાઈ. આ મારો ધૂલો ફટ્ટુસ પથરા ઉપર બેવામ ફાટી રહી છે અને ઓમથી ઓમ થઈ ગયો છે. અને ઓફિસમાં જે મિત્રો જોડે 9 થી 10 કલાકની મસ્ત મસ્તી બધી ચાલતી હોય, એક અલગ ઓફિસનો તમારો મસ્તીનો સિનારીઓ હોય, તમે એમની જોડે ફ્રેન્ડ્સ ટ્રીપમાં નીકળો યાર, એટલે એ મસ્તી પાછી વધારે કેરી ફોરવર્ડ થાય. એની એક અલગ જ મજા છે. તો જો પાછળ પેલા અમારા એક મિત્ર સુધાંશુ હજુ જપ નહીં, ફોટો પડી ગયો તો જોજે. આ જો આ ફટ્ટુસભાઈ ફરતી તો જઈ રહ્યા છે ફોટો પડાવવા માટે. આ સુદામા સેતુ બ્રિજ બંધ હતો એટલે જવા તો ના મળ્યું, પણ દૂરથી સરસ લાગી રહ્યો હતો. તો દ્વારકાધીશ મંદિરે થોડી વાર વિરામ આપીને અમે નીકળી ગયા દ્વારકા એક્સપ્લોર કરવા અને બીજા અમુક દ્વારકામાં આવેલા મંદિરોએ દર્શન કરવા માટે. જેમાંથી સૌથી પહેલા અમે પહોંચ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે, જ્યાં કોઈ ભીડ જ નથી હોતી. તમે કદાચ સોમનાથ જાઓ થોડી ઘણી કદાચ ભીડ મળી જાય, બીજા કોઈ જ્યોતિર્લિંગે જાઓ તો થોડીક ઘણી ભીડ મળી જાય. એકદમ શાંતિ તમારા દર્શન થાય, એકદમ શાંત વાતાવરણ. અને અહીંયા શિવ ભગવાન એકદમ મસ્ત વિશાળ પ્રતિમા હતી. હવે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને અમે નીકળી ગયા મસ્ત બેટ દ્વારકા જવા માટે. ને શું સુદર્શન સેતુ બ્રિજનો વ્યૂ હતો અહીંયા, પણ અફસોસ અમે અહીંયા ફોટા ના પડાઈ શક્યા. વ્લોગ જોતા રહો તમને ખબર પડી જશે કે અમારી ફોટો પડાવવાની ઈચ્છા કેમ ના પૂરી થઈ. પેલા બ્રિજે કલાક કાઢવાનો છે. બ્રિજે ફોટા પડાવવાના. ખુશ થઈ ગયો. સુધાંશુ શું વિચારમાં ખોઈ ગયો બકા? મુજે અપને ઘર જાના હૈ. તો બેટ દ્વારકામાં સૌથી પહેલા અમે ગયા હનુમાન દાંડી મંદિરે, જ્યાં હનુમાન દાદા સાથે એમના પુત્ર મકરધ્વંજની મૂર્તિ હતી. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે હનુમાન દાદાનો એક પુત્ર બી હતો મકરધ્વંજ, જેની અહીંયા હનુમાન દાદા કરતાં પણ મોટી પ્રતિમા છે. અને અહીંયા જે હનુમાન દાદાની પ્રતિમા છે એ જેમ જેમ ટાઈમ જાય એમ ધીરે ધીરે જમીનની અંદર જતી જાય છે. તો તમારે હનુમાન દાદાના પુત્ર મકરધ્વંજ વિશે અને દાંડીવાલે હનુમાન દાદા વિશે વધારે જાણવું હોય તો તમે આ સ્ક્રીન પોઝ કરીને આના પાછળનો ઇતિહાસ વાંચી શકો છો. હવે નીકળી રહ્યા છે અમે અમારી ઈ રિક્ષામાં બીજા મંદિરે જવા. લેકિન એક સેકન્ડ, તો બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે દર્શન કરીને અમે પહોંચી ગયા અહીંયા આવેલા એક મ્યુઝિયમમાં, જ્યાં સ્ટેચ્યુથી શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર આખું, એમના બાળપણની દંતકથાઓ બધી જે આપણે સાંભળેલી જ છે, એને આખું એક સ્ટેચ્યુ સ્વરૂપે, એક મૂર્તિ સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવ્યું છે.
એના સિવાય અહીંયા મહાભારતની પણ થોડીક ઝાંખી જોવા મળે છે કે મહાભારતમાં જે શ્રી કૃષ્ણનો રોલ હતો એને પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ જ છીએ કે શ્રી કૃષ્ણની ટોટલ 16,108 પટરાણીઓ હતી. એમના વિશે તમારે વધારે જાણવું હોય તો આ સ્ક્રીન ઉપર જે શો થઈ રહ્યું છે તમે પોઝ કરીને વાંચી શકો છો. સો આ વ્લોગને મેં કન્ટિન્યુ કર્યો છે નેક્સ્ટ વ્લોગમાં, જેમાં તમે જોઈ શકશો કે કેમ અમે સુદર્શન સેતુ બ્રિજ ઉપર ફોટો ના પડાવી શક્યા. સો સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ.